Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute. મિત્રો આવતીકાલે સેમિસ્ટર 2 જે લોકો રેગ્યુલરમાં છે એમને ફિઝિક્સનું પેપર છે અને જે સેમિસ્ટર 1માં બેકલોગ લઈને બેઠા છે ફિઝિક્સનું એનું પણ આવતીકાલે પેપર છે. અહીંયા આપણે ગોલ્ડન આઈએમપી આપણે ટાઇટલનું નામ આપ્યું છે ગોલ્ડન આઈએમપી. એનું રીઝન છે કે આપણે બધું એનાલિસિસ કરી અને ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન નીકાળ્યા છે. ઓકે, તો અહીંયા જેટલી બી ડિસ્કશન થાય એ શાંતિથી તમે સાંભળજો અને એને ફોલો કરજો તો તમારે આવતીકાલનું જે પેપર છે એમાં ખાસી એવી હેલ્પ મળી રહેશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજે આપણે સાંજે ફિઝિક્સનું લેક્ચર લાઈવ મેરેથોન ચલાવવાના છીએ. તો સાંજે 5 વાગ્યાની આજુબાજુ તમને જે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં નોટિફિકેશન મળી જશે, અથવા આપણી એપ્લિકેશન છે નીચે એમાં તમે ડાઉનલોડ કરી દો, એમાં તમને નોટિફિકેશન મળી જશે. તો એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં આપણે લાઈવ થઈશું અને જેમાં તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન અહીંયા હું તમને સમજાવીશ, ન્યુમેરિકલો સમજાવીશ. એટલું તમારે ખાસ ફોલો કરવાનું છે આવતીકાલના પેપર માટે, અગર તમારે સારા એવા માર્ક્સ લાવવા છે, પાસ થવું છે તો. અહીંયા આપણે ડિટેલ ડિસ્કસ કરીશું ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચનની. તો જો પહેલાં તો આપણે સિલેબસ દેખી લઈએ. કોડ પણ તમને ખબર છે, પાછળ આવશે 00021. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આપણું જે સિલેબસ છે ચેપ્ટર વાઇઝ ખાસ ધ્યાન આપજો કઈ રીતે પ્રિપેરેશન કરવાની છે. પહેલું ચેપ્ટર છે પ્રોપર્ટી ઓફ મેટર્સ. હું તમને લાસ્ટમાં ચેપ્ટર વાઇઝ 7 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે કેવા એની તમને આપી દઉં છું, અહીંયા લાસ્ટમાં સમજાવું છું. પણ તમે ખાલી સમજી લો કે પ્રોપર્ટી ઓફ મેટર છે. હવે જનરલી આ જે ચેપ્ટર છે, જે લોકો અત્યારે 3rd સેમ સિવિલમાં ભણે છે એ લોકોને એક સબ્જેક્ટ આવે છે મિકેનિક્સ ઓફ સોલિડ, એમાંથી ઉઠાઈ અને આ ચેપ્ટર આમાં મૂકેલું છે. હવે આ ચેપ્ટરમાં તમારે શું કરવાનું છે? જો આ ચેપ્ટરમાં નાની નાની ડેફિનેશનો ખાસ કરવાની છે. દાખલા તરીકે સ્ટ્રેસ, ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ, ટાઈપ ઓફ સ્ટ્રેન, બરાબર છે, પોઈઝન્સ રેશિયો શું છે, ધેન આફ્ટર ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ શું છે, યંગ મોડ્યુલસ શું છે, બલ્ક મોડ્યુલસ શું છે, ઓકે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થ શું છે, વોટ ઇઝ રિલેશન બિટવીન 3 મોડ્યુલસ. આ બધી જે નાની નાની વસ્તુ છે ને એને કેચઅપ કરવાની છે. નાની નાની વસ્તુ ખાસ પૂછાશે. બીજું 7 માર્ક્સના ક્વેશ્ચનમાં તો જનરલી 7 માર્ક્સમાં એક તો આઈ શેપ ગાઈડર છે એ પૂછાય, અને બીજું એક ખાસ મોસ્ટ આઈએમપી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ફોર ડક્ટાઇલ મટીરિયલ. ઓકે, ડક્ટાઇલ મટીરિયલ માટે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ પૂછાઈ શકે છે અને દરેકે દરેક પોઈન્ટ તમારે એમાં સમજાવવાનું છે કે આ ઇલાસ્ટિક લિમિટ છે, આ પ્લાસ્ટિક લિમિટ છે, અપર યીલ્ડ પોઈન્ટ છે, લોઅર યીલ્ડ પોઈન્ટ છે, બધું સમજાવવાનું છે. તો આપણે સાંજે બી લાઈવમાં એ બધા જે લેક્ચર જે ક્વેશ્ચન છે એ લઈને આવીશું, પણ અત્યારે ખાલી ચેપ્ટર વાઇઝ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો ફર્સ્ટ ચેપ્ટરના ક્વેશ્ચન હું તમને 1 બાય 1 નીચે કહું છું. હવે મેન વસ્તુ એ છે કે તમે ચેપ્ટરનું વેટેજ દેખી શકો છો. અહીંયા 30 માર્ક્સનો આપણું વેટેજ છે. કેટલા માર્ક્સનો છે? 13 માર્ક્સનો. હવે જો વેટેજ પ્રમાણે જતું નથી જીટીયુ, ભલે અહીંયા વેટેજ આપ્યો પણ તમે કોઈ પણ પેપર દેખશો ને તો વેટેજ પ્રમાણે નહીં જતું. તો તમારે દરેકે દરેક ચેપ્ટરને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. તમારે અગર 30+ માર્ક્સ લાવવા હોય તો આ ચેપ્ટર મસ્ટ બી તૈયાર કરવું પડે, કારણ કે જે તમારો સ્ટાર્ટિંગનો ક્વેશ્ચન હશે, ક્વેશ્ચન 1નો A-B-C અથવા ક્વેશ્ચન 2નો A-B, એ આ ચેપ્ટરમાંથી આવશે. બીજું, આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે, જે બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, પોઈઝન્સ રેશિયોના જે રિલેશન છે એના ઉપરથી એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી આવી શકે છે. ઓકે, આપણે નીચે ડિસ્કસ કરીએ છીએ. ચલો, એના પછી બીજું છે વેવ, મોશન એન્ડ એકોસ્ટિક. અહીંયા તમને પહેલાં તો વેવ અને મોશન તમે 11th-12thમાં સ્ટડી કરીને આવ્યા છો, તરંગો રિલેટેડ. ઓકે, અને બીજું છે એકોસ્ટિક. એકોસ્ટિકનો મતલબ શું થાય? તો સાયન્સ ઓફ સાઉન્ડ, સાઉન્ડનું સાયન્સ હોય એને એકોસ્ટિક કહેવાય. તો એની અંદર હું તમને એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી દઉં જે મસ્ટ બી હશે. ટર્બાઇન ફોર્મ્યુલા જે છે એનો ન્યુમેરિકલ તો હશે જ, બરાબર. સાઉન્ડ એબ્સોર્બિંગ મટીરિયલના જે કોન્સ્ટન્ટ આપેલા હોય એમાંથી રિવર્બરેશન ટાઈમ શોધવાનો ન્યુમેરિકલ તો પૂછી શકે એમાંથી, પણ એમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે રેમેડીઝ પૂછાય છે. ઓકે, એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ, એના ઉપર કયા કયા ફેક્ટર એફેક્ટ કરે છે અને એના રેમેડીઝ એટલે કે એના અટકાવવાના ઉપાયો, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ધેન આફ્ટર એમાં નાની નાની ડેફિનેશનો પૂછાઈ શકે છે. ઇકો શું છે, ઇકેલોન ઇફેક્ટ શું છે, મ્યુઝિકલ સાઉન્ડ છે, બરાબર, અને એના ઓપોઝિટમાં જે સાઉન્ડ છે એનું ડિફરન્સ શું છે, આપણે ડિસ્કસ કરીએ છીએ 1 બાય 1. તો એનો તમે વેટેજ જુઓ, 18% વેટેજ છે. ટૂંકમાં આ ચેપ્ટર સારું છે અને સિમ્પલ છે. ઓકે, એમાં વચ્ચે મિકેનિકલના બી આ વાઇબ્રેશન ટોપિક છે, મિકેનિકલ રિલેટેડ છે, એટલે બધું મિક્સ કરીને ફિઝિક્સ બનાવેલું છે. ઓકે, 18% વેટેજ છે. એના પછી નંબર 3, ત્રીજો તમારો જે વેટેજ, અને જો આમાં જે
બીજી વસ્તુ કહી દઉં કે અલ્ટ્રાસોનિક વેવનું જે પ્રોડક્શન કરે છે એની બે મેથડ છે, એક પીઝો ઇલેક્ટ્રિક મેથડ, એક મેગ્નેટોસ્ટિક્શન મેથડ. એ પણ આઈએમપી છે. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ છે અલગ અલગ, એની એપ્લિકેશન છે, બરાબર. તો ડિસ્ટ્રક્ટિવ નોન ડિસ્ટ્રક્ટિવ વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આઈએમપી છે. તો એ આપણે આજે સાંજે લાઈવમાં બધી જ ડિસ્કશન કરવાના છે. અને આમાં મેન વસ્તુ એ છે કે ડિસ્કશન કર્યો તો તમને યાદ રહેશે અને એ તમે લખી શકશો તમારી લેંગ્વેજમાં. ઓકે, ગોખીને લખવા જશો તો કોઈ દિવસ પૂરું નહીં થાય. એના પછી મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઓપ્ટિક્સ 18% વેટેજ છે. એની અંદર જો પહેલો જે હેગન્સ પ્રિન્સિપલ છે, ઓકે, એના પછી ન્યૂટન્સ રિંગ્સ છે, એના પછી રેલે ક્રાઇટેરિયા ફોર લિમિટ ઓફ રેસોલ્યુશન છે, રિસોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ. ટૂંકમાં ઓપ્ટિક્સ પણ આઈએમપી ચેપ્ટર છે. એના પછી ક્વોન્ટમ ફિઝિક્સ પણ દેખી શકો છો, 18% વેટેજ છે. હિઝનબર્ગ અનસર્ટેનિટી બધાને ખબર છે આઈએમપી. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે લેઝર. લેઝરની અંદરથી રૂબી લેઝર, હિલિયમ નિયોન લેઝર. એના સિવાય આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ છે, સ્ટિમ્યુલેટેડ સ્પોન્ટેનિયસ ઇમિશન વચ્ચેનો ડિફરન્સ છે, નાની નાની ડેફિનેશન છે, લેઝરની એપ્લિકેશન છે, લેઝરની પ્રોપર્ટી છે. આ બધી જ વસ્તુ આપણે સાંજે ડિસ્કશન કરીશું. 18% એનો વેટેજ છે. ઓકે, ચલો. એના પછી લાસ્ટમાં છે ન્યૂ એન્જિનિયરિંગ મટીરિયલ. એમાં 3 પ્રકારના મટીરિયલ છે, સેમિકન્ડક્ટર, સુપરકન્ડક્ટર એન્ડ નેનો મટીરિયલ. હવે સેમિકન્ડક્ટરમાં તમને બધાને ખબર છે, તમે BEE બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ભણ્યા છો. એમાં જંકશન ડાયોડ જે આવે છે, PN જંકશન ડાયોડ છે, P ટાઈપ, N ટાઈપ, એ બધું છે. સુપર કન્ડક્ટિંગ મટીરિયલ મોસ્ટ આઈએમપી. એની જે પ્રોપર્ટી છે એમાં નાની નાની પ્રોપર્ટી છે, મિશનર ઇફેક્ટ છે, એની એપ્લિકેશન છે, જોસેફસન ઇફેક્ટ છે, પછી મેગ્લેવ ટ્રેનમાં કઈ રીતે યુઝ થાય છે એ વસ્તુ. ટાઈપ 1 ટાઈપ 2 સુપર કન્ડક્ટરનું ડિફરન્સ છે, એ બધું પૂછાઈ શકે છે. લાસ્ટમાં છે નેનો મટીરિયલ, એમાં PVD મેથડ, એપ્લિકેશન આઈએમપી છે. ચલો, હવે આપણે શું કરવાનું છે, અહીંયા જુઓ, મેં અહીંયા ચેપ્ટર વાઇઝ 7 માર્ક્સ, 4 માર્ક્સ એન્ડ 3 માર્ક્સના ક્વેશ્ચન નીકાળ્યા છે. તો તમારે મસ્ટ બી આ વસ્તુને ફોલો કરવાની છે અગર તમારે આવતીકાલના પેપરમાં સારા માર્ક્સ લાવવા હોય તો. તો જો પ્રોપર્ટી ઓફ મેથડ્સ, પ્રોપર્ટી ઓફ મેથડ્સમાં 7 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા છે. પહેલું તો છે કેન્ટિલેવર લોડેડ ફ્રી એન્ડ આગળ એના ડિપ્રેશનનું ફોર્મ્યુલા. પછી ટોર્સનલ પેન્ડુલમમાં ટાઈમ પિરિયડનું ફોર્મ્યુલા. આ મોસ્ટ આઈએમપી કરું છું અહીંયા. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ, સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી. એના પછી જો નાની નાની ડેફિનેશન છે. આ જનરલી 7 માર્ક્સમાં ના પૂછાય, પણ અહીંયા લખી દીધું છે 7 માર્ક્સમાં, બરાબર. આ બી 7 માર્ક્સમાં ના પૂછાય, જે બોક્સ કરું છું એ ના પૂછાય, પણ અહીંયા લખી દીધું છે આ બધું. પછી જો યુનિફોર્મ નોન યુનિફોર્મ બેન્ડિંગનું ડેરિવેશન, એટલું બધું આઈએમપી નથી, પણ હું આ બધામાંથી બી હજી આઈએમપી નીકાળવું હોય તો પહેલા 3 ક્વેશ્ચનમાંથી કોઈ એક પૂછાઈ શકે. ચલો, એના પછી એની એ જ વસ્તુ તમે 4 માર્ક્સમાં દેખી શકો. જો ટાઈમ પિરિયડ ઓફ ટોર્સનલ પેન્ડુલમ, તો ઉપર આવી ગયું, કાં તો 7માય પૂછાય કાં તો 4માય પૂછાય, કંઈ નક્કી ના હોય. એના પછી સ્ટ્રેસ સ્ટ્રેન ગ્રાફ છે, નોન યુનિફોર્મ બેન્ડિંગ, યુનિફોર્મ બેન્ડિંગ, આઈ શેપ. તો ટૂંકમાં 7 માર્ક્સના ક્વેશ્ચન, 4 માર્ક્સના ક્વેશ્ચન તમને ઇક્વલ લાગશે. પણ મેન વસ્તુ એ છે કે 4 માર્ક્સમાં પૂછાય તો આપણે એને શોર્ટ કરીને લખવાનું, 7 માર્ક્સમાં પૂછે તો એને ડિટેલમાં લખશું. ઓકે, 3 માર્ક્સમાં જો બધી નાની ડેફિનેશન હશે, યીલ્ડ પોઈન્ટ કોને કહેવાય, બલ્ક મોડ્યુલસ શું છે, પોઇઝન્સ રેશિયો શું છે, હુક્સ લો શું છે, ઓકે, તો એ બધી જ વસ્તુ આવશે 3 માર્ક્સના ક્વેશ્ચનમાં. તો પહેલા ચેપ્ટરમાંથી એટલું કરવાનું, એક્ઝામ્પલ પૂછાઈ શકે. ચલો, ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 7 માર્ક્સમાં તો ડેમ્પ હાર્મોનિક મોશન, દેન આફ્ટર ફોર્સ વાઇબ્રેશન એન્ડ રેઝોનન્સ. મોસ્ટ આઈએમપી છે પીઝો ઇલેક્ટ્રિક મેથડ. એના સિવાય બીજી મેગ્નેટોસ્ટિક્શન બી આવે છે, પણ ખબર નહીં, તમારા સિલેબસમાં લગભગ નહીં હોય. એના પછી એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ, કયા કયા ફેક્ટર એફેક્ટિંગ કરે છે અને એનો રેમેડીઝ શું છે, રેવર્બ્રેશન ટાઈમ, એનડીટી યુઝિંગ અલ્ટ્રાસોનિક સબાઇન ફોર્મ્યુલા. હવે આમાં 7 માર્ક્સના મેં 2 બોક્સ કર્યા છે, 7 માર્ક્સના છે, બાકી કોઈ 7 માર્ક્સમાં પૂછાય એવા નથી. ઓકે, ચલો. એના પછી જો એની એ જ વસ્તુ નીચે આવશે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં. 4 માર્ક્સના ક્વેશ્ચનમાં જો એક તો સાઉન્ડ એબ્સોર્બિંગ મટીરિયલ છે, એની પ્રોપર્ટી છે, ખાસ કરી દેવાની છે, કયા કયા સાઉન્ડ એબ્સોર્બિંગ મટીરિયલ હોય, એની પ્રોપર્ટી કેવી હોવી જોઈએ. પછી રેઝોનન્સ, બરાબર. આની અંદર એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ઓકે, જે અલ્ટ્રાસોનિક વેવની એપ્લિકેશન છે કે તમે દરિયાની ઊંડાઈએ કોઈ વસ્તુ હોય તો માપી શકો છો, તો એનું જે ફોર્મ્યુલા છે એના ઉપરથી એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ઓકે, સિમ્પલ હાર્મોનિક મોશન છે, રેઝોનન્સ છે, અલ્ટ્રાસોનિક વેવ છે, સાઉન્ડનું ક્લાસિફિકેશન, કેટલા પ્રકારના સાઉન્ડ હોય, બરાબર. રિવર્બ્રેશન ટાઈમ ખાસ ઇમ્પોર્ટન્ટ, બધાને ખબર હશે. રિવર્બ્રેશન ટાઈમનો મતલબ શું થાય, હું બોલું છું, કટ થાય છે, પણ મારો સાઉન્ડની ઇફેક્ટ જેટલા ટાઈમ સુધી એ ટાઈમ લે છે સામેવાળાના કાન સુધી પહોંચવાની અથવા એને સાંભળવા સુધી પહોંચવાની, તો એ જે બિટવીન ટાઈમ છે એને આપણે રિવર્બ્રેશન ટાઈમ કહેતા હોઈએ છીએ. ટેકનિકલ લેંગ્વેજમાં આપણે દેખીશું. ઓકે, એના પછી ઓપ્ટિક્સ ખાસ આઈએમપી. જો આમાં 7 માર્ક્સના બધા આઈએમપી ક્વેશ્ચન છે. યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે, ન્યૂટન્સ રિંગ છે,
બરાબર. માઇકેલ્સન ઇન્ટરફેરોમીટર છે, પ્લેન ટ્રાન્સમિશન ગ્રેટિંગ, રિલે ક્રાઇટેરિયન છે, રિસોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ, ફ્રિઝનેલ એમ ફ્રોનહોફર ડિફ્રેક્શન. ઓકે, એના પછી 4 માર્ક્સમાં હેગન્સ પ્રિન્સિપલ, ઇન્ટરફરન્સ છે, એન્ટી રેફ્લેક્શન કોટિંગ, થિન ફિલ્મ, ઇન્ટરફિયર. અને 3 માર્ક્સમાં છે ડિફ્રેક્શન, નાની નાની ડેફિનેશન ટૂંકમાં, કોરન્સ છે, ઇન્ટરફરન્સ છે, રિસોલ્વિંગ પાવર છે. ઓકે, ચલો એના પછી ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, ક્વોન્ટમ ફિઝિક્સ. તો એમાં મોસ્ટ આઈએમપી પ્લાન્કની જે બ્લેક બોડીનું ડેરિવેશન છે પૂછાઈ શકે છે, પ્લાન્કની ક્વોન્ટમ થિયરી. એના પછી ડી બ્રોગલી પણ મોસ્ટ આઈએમપી છે, એઇઝનબર્ગ. આ ત્રણ આઈએમપી છે, 3માંથી 100% આવશે ભાઈ, 3માંથી 100% આવશે. એના પછી સ્ક્રોડિંગર વેવ ઇક્વેશન, પાર્ટિકલ ઇન વન ડાયમેન્શનલ બોક્સ, વેવ ફંક્શન, એસટીએમ. 4 માર્ક્સમાં જો બ્લેક બોડી રેડિયેશન, વેવ પાર્ટિકલ ક્વોલિટી, ક્વોન્ટમ ટનલિંગ અને પ્લાન્ક્સ લો. લાસ્ટમાં 25 મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું આપું છું, આ બધામાંથી એક ખાસ કરી દેવાના છે. ચલો એના પછી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આપણું લેઝર. આખું ચેપ્ટર કરવાનું, ભલે આમાં આઈએમપી હોય કે ના હોય, પણ આ જે ચેપ્ટર છે ને એ ઓક્સિજન કહેવાય. ઓકે, કારણ કે ઇઝી છે અને તમને ઇઝીલી ખબર પડી જાય એ રીતનું છે. આમાં જો સૌથી પહેલાં 7 માર્ક્સમાં તો હિલિયમ નિયોન લેઝર અને રૂબી લેઝર, આ 2 ખાસ કરવાનું. એના પછી આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ વચ્ચે જે રિલેશન છે એ કરવાનું. 4 માર્ક્સમાં નાની નાની ડેફિનેશન કરવાની છે. કેરેક્ટરિસ્ટિક ઓફ લેઝર શું છે, પ્રોપર્ટી ઓફ લેઝર શું છે, એપ્લિકેશન ઓફ લેઝર શું છે. ઓકે, અને 3 માર્ક્સની અંદર બી સેમ છે. તો ટૂંકમાં 3 અને 4 માર્ક્સમાં કંઈ ફિક્સ ના હોય. અમુક પેપરમાં તમે જુઓ સેમ ક્વેશ્ચન 3માં હોય, બીજા કોઈ પેપરમાં 4 માર્ક્સમાં હોય. ખાલી તમારે ધ્યાન અહીં આપવાનું, 7 માર્ક્સનો ક્વેશ્ચન છે તો ડેરિવેશન છે, બરાબર. અને જો 7 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમારે થોડું વાઇડ, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં લખવું પડશે વધારે. ઓકે, ચલો એના પછી વાત કરીએ ન્યૂ એન્જિનિયરિંગ મટીરિયલ. તો અહીંયા 3 પ્રકારના મટીરિયલ હોય છે, સુપર કન્ડક્ટર, સેમી કન્ડક્ટર અને નેનો મટીરિયલ. ચલો 7 માર્ક્સમાં તો પીએન જંકશન ડાયોડ આખું, જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર, સુપર કન્ડક્ટર, નેનો મટીરિયલ, સીવીડી મેથડ, પીવીડી મેથડ. પછી 4 માર્ક્સમાં ઇન્ટ્રિન્સિક સેમી કન્ડક્ટર, એક્સટ્રિન્સિક, આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ કરવાનો, ટાઈપ 1, ટાઈપ 2 સુપર કન્ડક્ટર, અને બોલ મિલિંગ મેથડ છે જે નેનોમાં. ઓકે, એ ખાસ કરવાનું. 3 માર્ક્સમાં બધું નાની નાની વસ્તુ છે. સુપર કન્ડક્ટર ખાલી અહીંયા લખ્યું છે, એનો મતલબ સુપર કન્ડક્ટરની પ્રોપર્ટી આપણે કરવાની છે, સુપર કન્ડક્ટરની ડેફિનેશન કરવાની છે. આની અંદરથી એક્ઝામ્પલ જે છે T પ્રપોઝનલ ટુ 1/√m એ એક્ઝામ્પલ આવી શકે છે. ઓકે, એક્ઝામ્પલ ને બધાની ડિસ્કસ. હવે જો 95 પ્રેડિક્શન ક્વેશ્ચન આવી રહ્યા છે. ટોટલ આઈ થિંક કેટલા છે, 15 ક્વેશ્ચન મેં અહીંયા લખ્યા છે, 15 ટોપિક. આ ખાસ તમારે કરીને જવાના છે. જો એક તો કેન્ટિલીવર, ટોર્સનલ પેન્ડુલમ, પીઝો ઇલેક્ટ્રિક જનરેટર, એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ, એફેક્ટ કયા ફેક્ટર એફેક્ટ કરે ને એને કઈ રીતે તમે અટકાવી શકો છો, એ વસ્તુ ખાસ છે. ધેન આફ્ટર ન્યૂટન્સ રિંગ, માઇકેલ્સન ઇન્ટરફેરોમીટર, ડિફ્રેક્શન ગ્રેટિંગ, હાઇઝનબર્ગ પ્રિન્સિપલ, સ્ક્રોડિંજર ઇક્વેશન, પાર્ટિકલ ઇન બોક્સ, પોપ્યુલેશન ઇન્વર્ઝન, હિલિયમ નિયોન લેઝર, જે અહીંયા રૂબી લેઝર રહી ગયું, પીએન જંકશન ડાયોડ, જેનર ડાયોડ અને નેનો મટીરિયલ. ટૂંકમાં આ 15 ટોપિક જે લોકોને 23 માર્ક્સ લાવવા છે એ લોકો સૌથી પહેલાં 15 ટોપિક કરી દો. અને દરેક ચેપ્ટરમાંથી જે પૂછાય છે ન્યુમેરિકલ એ ન્યુમેરિકલ કરી દો, કારણ કે ન્યુમેરિકલમાં કેવું હોય છે, ખાલી ઇક્વેશન મૂકો અને અંદર વેલ્યુ મૂકો એટલે તમારો આન્સર આવી જશે. આજે સાંજે 5 વાગ્યાની આજુબાજુ તમને નોટિફિકેશન મળી જશે. નીચે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં જોઈન થઈ જાઓ. આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને તમારી આજે આપણે સાંજે લાઈવ થવાના છે, જેમાં આપણે અહીંયા જેટલા બી ચેપ્ટરની ડિસ્કશન કરીએ દરેક ચેપ્ટરની ડિટેલમાં આપણે ક્વેશ્ચન દેખીશું, પ્લસ એનો આન્સર તમને સમજાવીશ, પ્લસ ન્યુમેરિકલ, એના જે ન્યુમેરિકલના ફોર્મ્યુલા છે એ બધું જ આપણે મેક્સિમમ ટ્રાય કરીશું. અને 3-4 કલાકનો જે બી વિડીયો બનાવીએ આપણે અથવા જે બી લાઈવ થઈએ એમાં મેક્સિમમ લોકો જોઈન થાય, એ માટે મેક્સિમમ તમે આ વિડીયોને પહેલાં તો શેર કરી દો. ઓકે, તો બીજું કંઈ બી કન્ફ્યુઝન હોય ફિઝિક્સમાં તો એ તમે સાંજે લાઈવની અંદર કહી શકો છો. ઓકે, નીચે કોમેન્ટ કરી શકો છો વિડીયોમાં. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.